વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ન્યૂટનની ગતિનો બીજો નિયમ જોયો હતો. આજે આપણે વાત કરવાની છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ માટે જો નિયમ બહુ સરળ છે, પરંતુ નિયમના જે બધા મુદ્દાઓ છે તે મુદ્દાને તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે, કારણ કે એના ઉપર આગળ ઘણું બધું છે. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. તો ત્રીજો નિયમ કંઈક એવું કહે છે કે કોઈ પણ બે પદાર્થો પર અથવા તો કોઈ પણ પદાર્થ પર લાગતો આઘાત અને પ્રત્યાઘાત સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. હવે આ નિયમ તમે વર્ષોથી ભણતા જ આવ્યા છો, બરાબર? વર્ષોથી તમને આ નિયમ વિશે ખબર જ છે, બરાબર? તો જે નિયમ છે, નિયમ કહે છે કે દરેક ક્રિયાબળ, જો હું ક્રિયાબળને આઘાત કહું તો દરેક ક્રિયાબળને સમાન અને વિરુદ્ધ દિશામાં એક પ્રતિક્રિયાબળ, તો પ્રતિક્રિયાબળને પ્રત્યાઘાત કહેવાય, બરાબર? પ્રતિક્રિયાબળ હોય છે. આ નિયમ છે. તો નિયમ બહુ કહેવા માંગે છે કે ધારો કે આપણે બે પદાર્થ લઈએ, કે ધારો કે કોઈ બે પદાર્થો A અને B માટે, કે આ બે પદાર્થ છે, એક પદાર્થ A છે, એક પદાર્થ B છે. ધારો કે A પદાર્થ દ્વારા B પદાર્થ પર કોઈ એક બળ લાગતું હોય, તો નિયમ એવું કહે છે કે A પદાર્થ પર B પદાર્થ પણ એટલું જ અને એટલા જ મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લગાડતું હોય, બરાબર? એટલે નિયમ પ્રમાણે શું કહી શકાય કે જો A પદાર્થ દ્વારા B પદાર્થ પર લાગતું બળ, જો FBA હોય, જેના દ્વારા બળ લાગે ને એને પાછળ લખવાનો, તો A પદાર્થ પર પણ B પદાર્થ દ્વારા લાગતું બળ FAB હોય જ, બરાબર? કંઈક આવું કીધું છે કે A પદાર્થ દ્વારા B પદાર્થ પર લાગતું બળ જો FBA હોય, તો B પદાર્થ પર A દ્વારા લાગતું બળ FAB હોય જ, બરાબર? આ હોય જ. એક બળ, ખાલી એક જ બળ ન હોય, બીજું બળ હંમેશા હોય. અને બંને બળ કેવા હોય? તો બંને બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય છે. બંને બળ કેવા હોય છે? તો બંને બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય છે, બરાબર? આના પરથી જો આપણે માહિતી એવું મળે કે કોઈ પણ પદાર્થ પર તમે જ્યારે બળ લગાડો છો ત્યારે તે પદાર્થ બીજા તે સામેનો પદાર્થ પણ તમારા પર એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાડતો હોય, બરાબર? એટલે આના પરથી આપણે એક બીજી ખબર એ પણ પડે કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવું સૂચવે છે કે કોઈ પણ તંત્રમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી. બરાબર? એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી. બળો હંમેશા જોડમાં હોય છે. બળો હંમેશા એમાં હોય? બળો હંમેશા જોડમાં હોય છે, બરાબર? કે બળો હંમેશા સામસામે એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, ક્યારે એકલું બળ ન હોય. અહીંયા આપણે જે નામ આપ્યા છે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ, બરાબર? એટલે એનો અર્થ શું થઈ જાય કે દાખલા તરીકે તમે બીજું એવું ઉદાહરણ પણ લઈ શકો કે આપણા દ્વારા પૃથ્વી પર જેટલું બળ લાગે છે એટલું જ બળ પૃથ્વી પણ આપણા ઉપર લગાડે છે, પરંતુ પૃથ્વી દ્વારા આપણા પર લાગતા બળ અનુભવી શકાય છે અને આપણા દ્વારા પૃથ્વી પર લાગતું બળ અનુભવી શકાતું નથી. ખાલી આટલો ફરક હોય છે, બરાબર? એટલે કે પૃથ્વી દ્વારા કોઈ પણ પદાર્થ પર જેટલું બળ અનુભવાય તેટલું જ બળ તે પદાર્થ દ્વારા પણ પૃથ્વી પર અનુભવાય, બરાબર? કે પૃથ્વી દ્વારા પદાર્થ પર જેટલું બળ લાગે ને એટલું જ બળ પદાર્થ પણ પૃથ્વી પર લગાડે જ.
પરંતુ મેં કીધું એમ કે આપણે દ્વારા જે પૃથ્વી પર બળ લાગે ને આપણે અનુભવ નથી થઈ શકતો, બાકી બધું સરખું જ હોય છે, સમાન મૂલ્ય જ હોય છે, એટલે તમે શાંતિથી ઊભા રહી શકો છો. બરાબર. તો અહીંયા બીજો એક મુદ્દો છે, અગત્યના મુદ્દા, તો આ ત્રીજો નિયમ છે, ત્રીજા નિયમ માટેના અગત્યના મુદ્દા કે ત્રીજો નિયમ સમજવો પડે એમ છે. સમજવા માટે થોડાક નિયમો છે. નિયમ પહેલો એક અહીંયા જે શબ્દ લખ્યો છે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ, તો એમાં જ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળનો અર્થ એવો નથી કે પહેલા ક્રિયાબળ લાગે પછી પ્રતિક્રિયાબળ લાગે, આનો અર્થ આવો નથી. અર્થ સમજવાનો છે, બંને બળ એક સાથે જ લાગે છે. બરાબર. તો પહેલો મુદ્દો એ કે અહીં ક્રિયાબળ પ્રથમ અનુભવાય અને પ્રતિક્રિયાબળ પછી અનુભવાય તેવું નિયમ દર્શાવતો નથી. બરાબર. બંને બળ એક સાથે જ અનુભવાય છે. બંને બળ એક સાથે અને સરખા સમય માટે અનુભવાય. એટલે એનો અર્થ શું થઈ ગયો કે ધારો કે આ દિવાલ છે, દિવાલ ઉપર હું આમ બળ લગાડું તો હું જેટલું બળ દિવાલ પર લગાડું એટલું બળ દિવાલ પણ મારી ઉપર લગાડે છે. જેટલા સમય માટે હું બળ લગાડું એટલા સમય માટે જ દિવાલ મારી ઉપર બળ લગાડે. બરાબર. એવું ન થાય કે મેં આ દિવાલને મારી દીધો, થોડી વાર પછી દિવાલ આવશે એ મારશે. ધારો કે બે વ્યક્તિઓ સામ સામે એકબીજાને લાફો મારતા હોય, એક વ્યક્તિ બીજાને લાફો મારે, બીજો વ્યક્તિ પહેલાને લાફો મારે, એ રીતે લાફા માર્યા રાખતા હોય તો એ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ નથી. ખાસ સમજવાનું છે, આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ નથી. આપણે ઘણી વખત આવી ઘટનાને ત્રીજા નિયમ સાથે જોડીએ છીએ કે એક વ્યક્તિ એકને લાફો મારે, થોડીક વાર પછી બીજા પહેલાને લાફો મારે, એ ત્રીજો નિયમ નથી. ત્રીજો નિયમ કે છે બંને એક સાથે એકબીજાને મારે, સરખા સમય માટે સરખા બળથી મારે, તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે. બરાબર. એટલે ખાસ સમજવાનું છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા એક સાથે જ ઉદ્ભવે છે, અને તમે જેટલો સમય પૂરતું કોઈ પણ પદાર્થ પર બળ લગાડશો તો એ જ પદાર્થ તમારા ઉપર પણ એટલું જ બળ લગાડશે જ. બરાબર. તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. બરાબર. અને બીજું એટલે એનો અર્થ એમ થશે કે બીજો મુદ્દો જે લઈએ તે, તો એનો અર્થ એમ થશે, હું જ્યારે એવું કહું કે એ પદાર્થ દ્વારા બી ઉપર બળ લાગે છે તો એ સમયે બી પદાર્થ પણ એ ઉપર બળ લગાડતો જ હશે. બરાબર. પરંતુ જ્યારે હું તો પછી આપણે એક એવો વિચાર આવે કે આ એફ બી આ બાજુ લઈ લો તો એફ એ બી વત્તા એફ બી બરાબર 0 થઈ જશે. એટલે આપણે એવો વિચાર આવે કે કુલ બળ 0, હાલો કુલ બળ 0 થઈ ગયો, એનો અર્થ કે પદાર્થ ગતિ નહીં કરે, તો આખી દુનિયામાં કોઈ પદાર્થ ગતિ જ નહીં કરે. આવું નથી. દરેક વખતે જે બળની તમારે ચર્ચા કરવાની હોય એનું જ ધ્યાન રાખવાનું. હા, એ સમયે પણ બીજો પદાર્થ બળ લગાડતો જ હશે. હું એવું કહું કે હું દિવાલ પર બળ લગાડું છું તો પછી મારે એ ચેક કરવું છે હું કેટલું બળ લગાડું છું, તો પછી એ સમયે મારે એ ચર્ચા નહીં કરવાની કે દિવાલ મારા ઉપર કેટલું બળ લગાડે છે. બરાબર. ખાસ મગજમાં રાખવાનું છે. એ સમયે એવી ચર્ચા જ કરવાની કે દિવાલ મારા ઉપર કેટલું બળ લગાડે, હું દિવાલ પર લગાડું એ શોધવું છે તો એ દિશામાં જ શોધવાનું. બંને એક સાથે કરશો તો હંમેશા તંત્રનું કુલ બળ શૂન્ય જ થશે. બરાબર. એટલે ખાસ મગજમાં એ ધ્યાન રાખવાનું કે કોઈ પણ એક પદાર્થ દ્વારા, આપણે એ અને બી ની જ વાત કરીએ, કે એ પદાર્થ દ્વારા બી પદાર્થ પર જો બળ અનુભવાય ત્યારે બી દ્વારા પણ એ પદાર્થ પર બળ અનુભવાય જ. પરંતુ આપણે કે જો એ દ્વારા લાગતા બળની ચર્ચા સમયે બી દ્વારા લાગતા બળનો ઉલ્લેખ જરૂરી નથી. આ ખાસ મગજમાં રાખવાનું છે તમારે કે એ દ્વારા બળ લાગતું હોય તો એ દ્વારા લાગતા બળની વાત કરો, એવા સમયે તમારે બી દ્વારા લાગતા બળની કોઈ ચર્ચા કરવાની નથી. બરાબર. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. કોઈ પણ તંત્ર હશે તો એ તંત્રનું સમગ્રપણે બળ
તો સમગ્રપણે બળ તો હમણાં કીધું એમ તંત્ર હશે સામે બળ કરશો તો એ તો બળ શૂન્ય થઈ જશે, બરાબર. પણ એ ખાસ બીજું ધ્યાન રાખવાનું છે કે આપણે જે વાત કરીએ છીએ તે બાહ્ય બળની વાત કરીએ છીએ. આપણે જે વાત કરીએ કઈ બાહ્ય બળની વાત કરીએ, બરાબર. એટલે તમારે બાહ્ય અને આંતરિક બળમાં થોડુંક ધ્યાન રાખવાનું કે ભાઈ આંતરિક બળ એટલે અંદરથી લાગે એને આંતરિક બળ કહેવાય એવું જરૂરી નથી. કોઈ પણ કણ હોય, બરાબર, કે કોઈ પણ કણ હોય તો એ કણ પર લાગતું જે બળ હોય તો એ કણ વાયુ હોય, વાયુના કણો દ્વારા બળ લાગતું હોય તો એને આપણે આંતરિક બળ કહી શકીએ, બરાબર. પરંતુ કોઈ પણ કાર હોય તો કારની અંદર આ એન્જિન દ્વારા જે બળ લાગે તો એવા સમયે એ બળ કેવું કહેવાય? એનું બાહ્ય બળ કહેવાય, બરાબર. એટલે એક ધ્યાન રાખવાનું આ ચેપ્ટર પૂરતું કે આપણે આ ચેપ્ટર પૂરતું વાત શેની કરવાની છે કે કોઈ પણ પદાર્થના બાહ્ય બળ નો જ ઉલ્લેખ છે. એટલે આ ચેપ્ટર પૂરતું, બાકી આંતરિક બળ ચાલશે કે કોઈ પણ પદાર્થના બાહ્ય બળનો જ ઉલ્લેખ છે. ધારો કે એવું તમને કહેવામાં આવે કે ફોર વ્હીલ છે તો ફોર વ્હીલની અંદર ફોર વ્હીલ તમે આમ સ્ટાર્ટ કરો છો અને આગળ ગતિ કરે છે તો આપણે એમ થાય આપણે તેને બહારથી કઈ ધક્કો નથી માર્યો તો એવા સમયે એ બાહ્ય બળ જ છે, કારણ કે જે એન્જિન દ્વારા આગળ લાગે છે, એન્જિન દ્વારા આગળ બળ લાગે છે તો કોની કારણે લાગે છે? કારણ કે વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ છે, બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું એક કે ફોર વ્હીલર ગાડીની અંદર કે કોઈ પણ ફોર વ્હીલર ગાડીમાં એન્જિન દ્વારા લાગતું બળ તે બાહ્ય બળ દર્શાવે છે, કારણ કે તે ઘર્ષણ બળની વિરુદ્ધમાં જોડાય છે. એટલે ત્યારે પણ બે બળનું સમન્વય થયું, એક એન્જિન દ્વારા બળ લાગે, ઘર્ષણ બળ દ્વારા બળ લાગે તો બંને બળનું એક તંત્ર બન્યું. આ તંત્ર જ્યારે લાગશે ત્યારે જ કોઈ પણ પદાર્થ ગતિ કરી શકશે, બરાબર. એટલે ગાડી રોડ ઉપર બળ લગાડે તો એટલું બળ રોડ પણ ગાડી ઉપર લગાડશે જ, બરાબર. તો કંઈક આટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ માટે. કે પહેલી વસ્તુ તો જે કીધું એમ કે ક્યારેય દુનિયામાં કોઈ પણ બળ એકલું અટુલું નહીં હોય, હંમેશા બળો જોડમાં જ હશે, બરાબર. અને કોઈ પણ એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે એટલું બળ એક પદાર્થ બીજો પદાર્થ પહેલા ઉપર પણ લગાડશે જ. ત્યારબાદ આજનો બીજો એક ટોપિક વેગમાન સંરક્ષણનો નિયમ. ખૂબ જ મહત્વનો અને બધી રીતે ખૂબ ઉપયોગી, કારણ કે આ ન્યૂટનની ગતિનો પહેલો, બીજો અને ત્રીજો નિયમ, આ વેગમાન સંરક્ષણનો નિયમ જે અત્યારે ભણવાના છીએ, આ બધા નિયમો એવા છે જે સાર્વત્રિક છે, બરાબર. એટલે એના માટે કોઈ મર્યાદા નથી, હંમેશા લાગુ પડે, ગમે એ પરિસ્થિતિ હોય એ બધા નિયમો લાગુ પડે. તો વેગમાન સંરક્ષણનો નિયમ પહેલા તો હું કહે છે, તો નિયમ કઈ કેવું કહે છે કે કોઈ પણ અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ હોય છે. નિયમ કે છે અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ હોય છે, બરાબર. તો અલગ કરેલું તંત્ર, પહેલા તો આ એક વસ્તુ સમજજો કે અલગ કરેલું તંત્ર એટલે શું. તો અલગ કરેલું તંત્ર એટલે જે તંત્ર પર બાહ્ય બળ ન હોય અથવા તો જે તંત્ર પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તેવા તંત્રને અલગ કરેલું તંત્ર કહેવાય, બરાબર. જો અહીંયા વાત ખાસ સમજજો કે વેગમાન સંરક્ષણનો નિયમ છે એ વેગમાન સંરક્ષણનો નિયમ તંત્ર માટે છે, એક પદાર્થ માટે નથી. વેગમાન સંરક્ષણનો નિયમ તંત્ર માટે. તંત્રનો અર્થ કે આખો એક સિસ્ટમ થઈ કે કોઈ પણ એક સિસ્ટમની અંદર બે કે બે કરતા વધારે પદાર્થો હોય, જેમ કે એમ કહીએ કે પૃથ્વી અને સૂર્ય, તો એક તંત્ર બન્યું. તો એ તંત્રનું કુલ વેગમાન અચળ રહે. એટલે આપણે એમ લઈએ કે સૂર્ય સ્થિર છે, પૃથ્વી ફરે છે, તો સૂર્યના વેગમાં ફેરફાર નથી થતો અને પૃથ્વીના વેગમાં ફેરફાર થાય છે. તો એ કોઈ પણ સમયે જ્યારે તમે બંનેના વેગમાનનો સરવાળો કરો ત્યારે એ અચળ રહેશે, બરાબર. અચળ રહેશે નો કે પ્રક્રિયા શરૂ થાય ત્યારે, પ્રક્રિયા પૂરી થાય ત્યારે બંને કેસની અંદર જે વેગમાનનું મૂલ્ય હોય, પણ કોના વેગમાનનું? તો કે તંત્રના વેગમાનનું જે મૂલ્ય હોય એ હંમેશા અચળ હોય છે,
બરાબર, એટલે ખાસ એ ધ્યાનમાં રાખવાનું તમારે. અને તંત્રનો અર્થ કીધું એમ કે બહારથી કોઈ બળ ન લાગતું હોય. હવે ધારો કે બે વ્યક્તિ હોય, બે વ્યક્તિ આમ સામે એકબીજાને મારતા હોય, તો એ અલગ કરેલું તંત્ર થયું. તમે આજુબાજુ ઊભા રહીને જુઓ છો તો એ અલગ કરેલું તંત્ર થયું કે અત્યારે એના ઉપર કોઈ બળ લગાડતું નથી. પરંતુ ધારો કે બે વ્યક્તિઓ બાંધે છે, ત્રીજો કોઈ વ્યક્તિ આવીને બેને ઢીબેડી નાખે, તો એવા સંજોગોમાં અલગ કરેલું તંત્ર કહેવાય નહીં, કારણ કે તંત્ર ઉપર બહારથી બળ લાગ્યું. બરાબર, આવી રીતે કોઈ પણ પ્રકારનું બહારથી બળ ન લાગે, માત્ર બે જ પદાર્થો એકબીજા ઉપર બળ લગાડતા હોય તો એને અલગ કરેલું તંત્ર કહેવાય. બરાબર, તો કીધું અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ હોય છે. કુલ વેગમાન અચળ હોય છે એનો અર્થ શું થાય કે કોઈ પણ તંત્ર પર પ્રક્રિયા પહેલા અને આ તંત્રની પ્રક્રિયા બાદ કુલ વેગમાનનું મૂલ્ય સમાન હોય છે. બરાબર, કે કોઈ પણ તમે તંત્ર હોય, તંત્ર પર તમે ગમે પ્રક્રિયા શરૂ કરો, બળ લગાડવાની પ્રક્રિયા શરૂ કરો, ગતિ કરાવવાની પ્રક્રિયા શરૂ કરો, તો પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા પછી જે વેગમાન હશે એ વેગમાન હંમેશા અચળ હોય છે. બરાબર, તો એના માટે એક નાનું એવું ઉદાહરણ લઈએ કે ધારો કે કોઈ પણ તંત્રના કણો, એ કણોના વેગમાન, ધારો કે એના વેગમાન p1 p2 up to pn છે. બરાબર, તો આ તંત્રનું કુલ વેગમાન એટલે શું લેવાનું, તો p બરાબર બધા જ વેગમાનનો સરવાળો, પણ ઉપર સદિશ કરવું પડશે કારણ કે વેગમાન સદિશ રાશિ છે, એટલે બધા જ વેગમાનનો સદિશ સરવાળો. બરાબર, તો અહીંયા કીધું છે કુલ વેગમાન અચળ હોય. બરાબર, તો વેગમાન અચળ હોય. હવે વેગમાન અચળ હોય તો તમને યાદ હોય તો આપણી પાસે ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે આપણી પાસે એક સૂત્ર હતું કે બળ F બરાબર dp by dt. પરંતુ હમણાં મેં કીધું એમ વેગમાન તો અચળ છે, p અચળ છે, તો અચળનું વિકલન તો શું થઈ જાય, 0. બરાબર, એટલે f બરાબર 0. બરાબર, અને માટે p બરાબર અચળ. તો જો p અચળ હોય તો એના પર તંત્ર પર લાગતું કુલ બળ થઈ જશે 0. એટલે આ પ્રકારનો જો નિયમ એટલો છે, નિયમમાં કંઈ વધારે છે નહીં, પણ ધ્યાન મેં કીધું શું રાખવાનું કે કોઈ પણ તંત્ર હશે તો તંત્ર પર પહેલા વેગમાન અને પછી વેગમાન, તો બધા જ વેગમાનના મૂલ્ય હંમેશા સમાન હોય છે. બરાબર, એટલે ધારો કે આપણે એક નાનો એવો દાખલો એવો લઈએ કે કોઈ પણ એક પિસ્તોલ, ધારો કે 50 કિલોગ્રામ દળ ધરાવતી પિસ્તોલમાંથી 10 ગ્રામ દળ ધરાવતી બુલેટ 10 મીટર પર સેકન્ડના વેગથી આગળ જાય છે, તો આ પિસ્તોલનો વેગ શોધો. જો તમને આવો કંઈક દાખલો આવે કે જે તમને કીધું છે કે એક પિસ્તોલ છે, પિસ્તોલમાં એમને દોરી નાખી એક પિસ્તોલ, અત્યારે આની અંદર એક બુલેટ છે. તો શરૂઆતમાં તો બુલેટ પિસ્તોલની અંદર છે, શરૂઆતમાં તો તમે આ પિસ્તોલ એના હાથમાં પકડી રાખી એટલે શરૂઆતમાં તો બધું સ્થિર છે. બરાબર, તો એનો અર્થ એમ થશે કે આ ગોળી ચલાવ્યા પહેલા, બુલેટ ચલાવ્યા પહેલા તો જો ધ્યાન રાખજો, તંત્રની વાત કરવાની. તો અહીંયા તંત્રમાં કોણ આવ્યું, તો તંત્રમાં એક પિસ્તોલ આવી અને બુલેટ આવી, બે વસ્તુ આવી. બરાબર, તો બુલેટ ચલાવ્યા પહેલા આ તંત્ર એટલે કોણ, તો કે પિસ્તોલ અને બુલેટ. તો પિસ્તોલ અને બુલેટનું કુલ વેગમાન કેવું, 0, કારણ કે વેગમાન છે તો વેગમાનનું આપણી પાસે સૂત્ર શું હતું,
P બરાબર mv. પછી જ્યારે આ બુલેટ છે, બુલેટ જ્યારે એમાંથી બહાર નીકળે છે તો બુલેટ એક બળ સાથે બહાર નીકળશે. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે એ બળ આમ લગાડશે તો એ પિસ્તોલને પણ વિરુદ્ધ દિશામાં એક બળ લગાડશે. બરાબર, પિસ્તોલને પણ વિરુદ્ધ દિશામાં એટલું જ બળ લગાડશે એટલે શું થશે, પિસ્તોલ પાછળ જશે. તો બુલેટ આગળ જશે, પિસ્તોલ થોડીક પાછળ છે. આપણે હાથમાં પકડી હોય થોડોક ધક્કો લાગે એના પર થોડીક પાછળ જશે. તો થોડીક પાછળ જશે ત્યારે એનો વેગ શોધવો છે. તો બુલેટ છોડ્યા બાદ તો બુલેટ ચલાવ્યા બાદ બુલેટનો વેગ આપી દીધો કેટલો, 10 મીટર પર સેકન્ડ. તો બુલેટનું વેગમાન p, તો p બરાબર આપણે શું કરશું, mv. એનો m કેટલો, 10 ગ્રામ છે, પણ આપણે ગ્રામ નહીં હાલે, આપણે તેને કિલોગ્રામમાં ફેરવવું પડે, એમ કેસ એટલે 10 ભાગ્યા 1000 કરો. બરાબર, તો 10 ભાગ્યા 1000 કરશો એટલે 10⁻2 કિલોગ્રામ. અને v કેટલો છે, 10, એટલે એનું કેટલું છે, 10⁻1. બરાબર, અને પિસ્તોલનું વેગમાન અને p1 કહી દો. તો પિસ્તોલનું વેગમાન, તો પિસ્તોલ કેટલી છે, 50 કિલોગ્રામની છે, એટલે 50, અને એનો વેગ આપણે શોધવો છે, એને v રહેવા દો. તો હવે નિયમ શું કહે છે, તો નિયમ કહે છે તંત્રનું શરૂઆતનું વેગમાન અને તંત્રનું અંતિમ વેગમાન અચળ હોય છે. તો એ તંત્રનું શરૂઆતનું વેગમાન 0 છે. બરાબર, એટલે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ તો તંત્રનું શરૂઆતનું વેગમાન 0 છે. પછીનું વેગમાન કેટલું છે, તો p1 વત્તા p2. બરાબર, હવે બધી કિંમત મૂકી દો તો 0. આ p1 એટલે 0.1, p2 એટલે 50v. તો આના પરથી v બરાબર શું થઈ જશે, -0.1/50. બરાબર, પછી ખાલી કિંમત લખી નાખજો. આ ઋણ શું કામ આવ્યું, કારણ કે બુલેટ આમ ગઈ એને હું ધન ગણું તો પિસ્તોલની ઝડપ વિરુદ્ધ દિશામાં થાય એટલે ઋણ ગણવાની. બરાબર, તો કંઈક આ રીતે આના દાખલા આવે છે વેગમાન સંરક્ષણમાં. બરાબર, બીજું એમાં તમારે કંઈ મગજમારી નથી કરવાની, પણ વેગમાન સંરક્ષણનો ઉપયોગ આવતો હોય એટલે કંઈક વેગ શોધવાનો હોય તે તંત્ર પહેલાની પ્રક્રિયા પહેલાની પ્રક્રિયા પછીનું તંત્રનું વેગમાન સરખાવવાનું. આ ભૂલતા નહીં, તંત્રનું વેગમાન સરખાવવાનું, બીજા એકેનું વેગમાન સરખાવતા નહીં. એક એક પદાર્થનું વેગમાન નથી સરખાવવાનું, આખું તંત્ર કે ભાઈ આ બરાબર છે તો બરાબરની ડાબી બાજુ આખું તંત્ર, આ પિસ્તોલ ને બુલેટ બે આવી જવું જોઈએ, અને બરાબરની જમણી બાજુ પણ આખું તંત્ર આવવું જોઈએ, પિસ્તોલ ને બુલેટ બે આવવા જોઈએ. બરાબર, તો આજે અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આગળ કરશો.